તો કેમ છો મિત્રો, ફરી એક નવા અને સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન વિડીયોમાં તમારું સ્વાગત છે. કેમ કે આજે હું તમને એવી વસ્તુ ખવડાવવાનો છું જેનો ભાવનગરમાં, ગુજરાતમાં તમને સાઉથ ઇન્ડિયનનો ટેસ્ટ મળવાનો છે, એ પણ ઓરિજિનલ. અને હું અત્યારે આવ્યો છું રિંગ રોડ ઉપર. ભાવનગરનો રિંગ રોડ ટોપ 3 સર્કલથી જે મંત્રેશ સર્કલ સુધીનો રોડ છે, બધાને ખબર જ હશે, પણ એમાંય તમને કહી દઉં ને લોકેશન, તો એક્ઝેક્ટ નાયરા પેટ્રોલ પંપ છે ને એની સામે આપણે આવી ગયા છીએ. અને નાયરા પેટ્રોલ પંપ રિંગ રોડ ઉપર એક જ છે, તમને પણ ખ્યાલ હશે, એટલે એડ્રેસમાં એ જ આવશે, નાયરા પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામે. હવે તમને નામ કહી દઉં, અન્ના ઇડલી સંભાર સામે તમને બતાતું હશે. તો ચાલો આપણે બધી માહિતી ત્યાં જઈને જ આપણે લેવાની છે. તો ચાલો મારી સાથે. તો ભાઈ, અન્ના ઇડલી સંભારમાં આપણે અહીંયા છે ને જે ટોટલી વસ્તુ બનાવે છે ને એ પોતે સાઉથ ઇન્ડિયનના છે, બરોબર ને? બરાબર છે. ઓકે, તો તમે અહીંયા શું શું બનાવો છો? ઇડલી, વડા, મસાલા ઢોસા, ઉત્તાપમ. ઓકે, અને બધાની પ્રાઇસ કઈ રીતની હોય છે આપણે? આવ્યો ને સર, 80 રૂપિયા મસાલા મસાલા ઢોસા. ઢોસા. ઓકે, મૈસૂર મસાલા મૈસૂર મસાલા છે 100 રૂપિયા. 100 રૂપિયા. પછી ઉત્તાપમ? ઉત્તાપમ 90 રૂપિયા. उत्तपम हाँ, 90 रुपये. 90. ओके ऑनियन टमाटर दोनों. ओके, ऑनियन टमाटर ऑनियन दोनों. टमाटर दोनों. और इडली वड़ा का क्या प्राइस? इडली का सिर्फ दो पीस आएगा 40 रुपये. 40 रुपये में 2 पीस आएगा. 2 पीस आएगा. ओके, वो पीस मेरे को दिखा. इसमें इडली वड़ा तो 50 रुपया. ओके, मिक्स प्लेट का. मिक्स प्लेट का. और सिर्फ वड़ा लेना है? वड़ा लेना 60 रुपये. रुपये. वड़ा दिखा दो पहले. જોઈ લો તમે વડાની સાઈઝ જોઈ લો ખાલી તમે વિડીયોમાં તમને દેખાતી હશે. ભાઈ 60 રૂપિયામાં 2 વડા આપે છે, 2 વડામાં તમારું પેટ ફૂલ થઈ જ જાય, આપણી ગેરંટી. એટલા જોરદાર છે. અને હવે ઇડલીની સાઈઝ આપણે જોઈ લેવી છે. આવી જાવ આ બાજુ. પહેલાં તો તમને ઇડલી અહીંયા કઈ રીતના બને છે ને એ દેખાડી દઉં. સાવ યુનિક રીતે તમે જોયું હશે, કોઈ આવી રીતના કાપડ મૂકીને નહીં બનાવતું હોય, પણ અહીંયા સ્પેશિયલ છે ને કપડું મૂકીને ઇડલી બનાવવામાં આવે છે, જેથી કરીને જલ્દીથી નીકળી જાય. અને ઇડલીની સાઈઝ તો જુઓ તમે, ખાલી આમ હાથમાં લ્યો તો દેખો સાઈઝ જુઓ તમે. 2 ઇડલીમાં તમે ધરાઈ જાવ એટલી મોટી સાઈઝ છે. 40 રૂપિયાની પ્લેટ છે અને મિક્સ પ્લેટના 50 રૂપિયા છે. બાકીની તમને પ્રાઇસ તો કહી જ દીધી છે. હવે અહીંયાના ઓનર છે ને, આપણે એમને મળશું અને એની પાસેથી પણ થોડીક માહિતી લેશું. તો ભાઈ, અહીંયાના ઓનર છે ને વિમલભાઈ છે, પણ આપણે એના સન સાથે અત્યારે વાત કરવાની છે. વિમલભાઈ સામે બેઠા છે. બધું જ મેનેજમેન્ટ વિમલભાઈ અને એના સન કરે છે. અને બાકી તમને કીધું એમ, સાઉથ ઇન્ડિયનના જે ભાઈ છે અન્ના, એના નામથી જ અન્ના ઇડલી સંભાર રાખેલું છે અને એ જ તમને ખવડાવે છે. અને આપણે અહીંયા કેટલો ટાઈમ થયો આપણે સ્ટાર્ટિંગ કર્યું? આ જે ઇડલી વડાનું છે એ અત્યારે નવું છે. અચ્છા. બાકી આમ 10 વર્ષ જેવું આપણે આ જગ્યા 10 વર્ષ જેવું. એટલે હું તો પહેલી વાર આવ્યો છું અહીંયા, પણ મને ખ્યાલ છે, હું અહીંથી નીકળતો હું ને જોઉં છું. પહેલાં કાંઈક કૈલાસ નામથી આપણે ચાલતું હતું, બરાબર ને? હા, એટલે ઘણાને અત્યારે નામ ન જોવા મળે તો એમ થાય કે ક્યાં વયા ગયા છે, પણ અહીંયા જ છે ભાઈ. અત્યારે નવું સ્ટાર્ટઅપ અને ધમાકેદાર સ્ટાર્ટઅપ ચાલુ કરી નાખ્યું છે, એટલે આપણે નવો વિડીયો લઈને આવ્યા છીએ. અને બીજું આપણે શું શું રાખીએ છીએ અહીંયા? આપણે ઉનાળાની વસ્તુ માટે, ગરમીની સિઝન માટે સોડા છે, આઈસ્ક્રીમ છે, હેવમોર, વાડીલાલનો આઈસ્ક્રીમ છે, આઈસ્ક્રીમ પ્યાલી છે, ડીશ ગોળા છે, કોલ્ડ કોફી, થીક શેક, અન્ય પ્રકારની મોકટેલ, એ બધું રાખીએ છીએ આપણે. બધું ઉનાળામાં મળી જાય બધું. અને અત્યારે હાલમાં જો કોઈને હાલમાં અવેલેબલ છે બધું જ અવેલેબલ. હેવમોર, વાડીલાલના આઈસ્ક્રીમ, બલ્ક છે, ફેમિલી પેક જોઈએ તો એ છે, દરેક વસ્તુ આપણે રાખીએ છીએ. કોન કેન્ડી, દરેક વસ્તુ. બરોબર છે. મેનુ પણ દેખાતું જ હશે મિત્રો તમને. મેનુમાં ઘણી બધી વસ્તુ લખેલી છે, ભાવ સાથે લખેલી છે, એટલે બધું જ તમને દેખાતું હશે. અને ભાઈ, ખાધા પછી સોડા ઘણાને પીવાની આદત હોય મારી જેમ, તો અહીંયા સોડા પણ મળે પણ આપણે રાખીએ છીએ. મને તો ભાઈ એવી ટેવ છે, હું ખાવ એટલે પછી આમ સોડા પીવું તો આમ મજા આવે થોડીક, તો એ પણ તમને અહીંયા મળી જ જશે. તો ટોટલી કહેવાય ને તો અહીંયા બધું આમ ફૂલ પેકેજ છે. કે અને એક ટાઈમ મને કહી દો, આપણે જે ઇડલી સંભારનું છે, સવારના 10 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી બધી જ વસ્તુ મળશે? બધી વસ્તુ અવેલેબલ મળશે. ઓકે. જે વસ્તુ આપણે જોઈ વિડીયોમાં અને આગળ હું ટેસ્ટ કરીને તમને બતાવીશ, એ બધી જ વસ્તુ તમને સવારના 10થી રાતના 10 સુધી મળવાની છે. અને હવે વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે બધી વસ્તુ બનાવડાવીને ટેસ્ટ કરવાની છે, અને ટેસ્ટ કરીને હું તમને કહીશ કે ટેસ્ટ એકચ્યુઅલમાં કેવો ટેસ્ટ છે અહીંયા, હું ચાખીને તમને કહીશ. તો બસ બન્યા રહેજો. તો મિત્રો, આગળ જેમ વાત કરી આપણે કે અહીંયા ટોટલી સાઉથ ઇન્ડિયન, અને ટેસ્ટ કરીને તમને હું મારા પર્સનલ રિવ્યૂ આપીશ કે કેવું મળે છે, એ હવે આવી ગયું છે. તો આપણું બધી જ વસ્તુ આવી ગઈ છે, જેમાં મસાલા ઢોસો છે, આપણે લીધો છે ગાર્લિક ઢોસો. તો સૌથી પહેલાં એ જ હું ટેસ્ટ કરીને તમને કહીશ. એમાં 2 જાતની ચટણી આવે છે, તીખી, પછી એક રેગ્યુલર ચટણી અને સંભાર, 3 વસ્તુ છે. તો આપણે આ રેગ્યુલર ચટણી સાથે જ ચાખશું.
આગળ જેમ કીધું કે સાઉથ ઇન્ડિયનથી જે કાકા છે એ બનાવે છે એટલે સ્વાદમાં તો કાંઈ ઘટે એમ જ નથી. એટલે ઢોસો પણ એક નંબર છે. પછી આપણે મેંદુવડું ટ્રાય કરશું. મેંદુવડું પણ એકદમ જોરદાર. અને સાઉથ ઇન્ડિયન કોઈ પણ વસ્તુ તમે ખાતા હો ને એમાં સંભાર છે ને મોટો ભાગ ભજવતો હોય. કેમ કે સંભારમાં એવું હોય છે, સંભાર તમને ભાવે ને તો બધી વસ્તુ ભાવે, ને અહીંયાનો સંભાર તમે આંગળા ચાટતા રહી જશો એવો જોરદાર છે. અને છેલ્લે આપણે ઉત્તાપમ છે એનો પણ ટેસ્ટ કરી જ લેશું. ઓલ ઓવર બધી જ વસ્તુ જોરદાર છે. હું તમને રેકમેન્ડ કરીશ કે સવારે નાસ્તો કરવો હોય ને જો તમારે ઇડલી સંભાર કે મેંદુવડા ખાવાનું મન થાય ને ચોક્કસથી અહીંયા મુલાકાત લેજો. કેમ કે આવા ઇડલી વડા ભાગ્યે જ ક્યાંક મળતા હોય, એટલા સારા છે એમ. ને સંભાર પણ બહુ જોરદાર છે. તો એકવાર વિઝિટ જરૂર કરજો. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરજો. અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.